નમસ્તે બાળ મિત્રો, મજામાં? ચલો આજે આપણે ચોથા ધોરણના હિન્દી વિષયમાં 10મો પાઠ આપણે ભણવાનો છે. પણ આપણે પાઠ ચાલુ કરીએ એ પહેલા થોડીક વાતો કરી લઈશું. વાતો કરવી છે ને બધાએ? સરસ. ચલો તો તમે બધા વેકેશન પડે એટલે ફરવા જતા હશો. ફરવા જાઓ છો ને? બધા જ અલગ અલગ શહેરોમાં જતા હશો ફરવા, બરાબર છે? બધા જ અલગ અલગ જગ્યાએ જતા હોય. અમુક અમદાવાદ જતા હોય, અમુક રાજકોટ જતા હોય, અમુક ગાંધીનગર જતા હોય, બરાબર? અમુક ભાવનગર, બોટાદ, અમુક તો આપણા ગુજરાત રાજ્યની બહાર પણ ફરવા જતા હોય છે. જાઓ છો ને બધા જ ફરવા? બધા જ લોકો બાળકો પોતાના માતા પિતા સાથે ફરવા જતા હશે. અને ફરવાનું તો બધાને બહુ જ ગમે, કારણ કે ભણીને થાકી ગયા હોય એટલે વેકેશનમાં શું હોય? થાક ઉતારવાનો હોય ને, એટલે બધા જ ફરવા જતા રહો. તો તમે ફરવા કઈ કઈ જગ્યાએ જાઓ છો? તો ઉનાળો હોય તો ઉનાળામાં તમે ક્યાં ફરવા જવાનું પસંદ કરો? વોટર પાર્ક. વોટર પાર્ક પસંદ કરો ને ફરવા જવાનું. અથવા જે હવા ખાવાનું સ્થળ હોય, માઉન્ટ આબુ છે, સાપુતારા છે, એવી જગ્યા તમે પસંદ કરો કે જ્યાં ઠંડુ વાતાવરણ હોય. ઉનાળામાં તો ગરમી થાય ને એટલે. અને વધારે તો આપણે શું પસંદ કરીએ ઉનાળામાં? વોટર પાર્ક. વોટર પાર્ક જઈએ છીએ ને આપણે. પછી વડોદરા જાઓ તો ત્યાં શું હોય છે ફરવાનું? વોટર પાર્કની સાથે સાથે બીજું શું જોવા જાઓ તમે? પ્રાણી સંગ્રહાલય જાઓ છો ને જોવા. એવી જ રીતે અમદાવાદ જાઓ તો ત્યાં પણ તમે કાંકરિયા જાઓ છો. કાંકરિયા તળાવ જે કહીએ છીએ ને આપણે, ત્યાં પણ મોટું પ્રાણી સંગ્રહાલય છે ને? એવી જ રીતે અલગ અલગ શહેરોમાં પ્રાણી સંગ્રહાલય હોય છે. તો પ્રાણી સંગ્રહાલય જોવા જાઓ ને તમે, બધાને મજા આવી જાય નહીં પ્રાણી સંગ્રહાલય જોવાની? તો એ પ્રાણી સંગ્રહાલયમાં શું શું હોય છે? પ્રાણી સંગ્રહાલયમાં શું જોવા મળે છે આપણને? પક્ષીઓ હોય, બીજું શું હોય? પ્રાણીઓ હોય ને. પ્રાણીઓ જ વધારે હોય, પક્ષીઓ પણ હોય, અલગ અલગ જાતના હોય, પ્રાણીઓ પણ હોય. એ જોવાની આપણને ખૂબ જ મજા આવે છે. તો તે પ્રાણીઓમાં કયા કયા પ્રાણીઓ હોય છે આપણને તે કે જોવાની ખૂબ જ મજા આવે? વાઘ હોય, સિંહ હોય, ચિત્તો હોય, દીપડો હોય, પછી રીંછ હોય, ગેંડો, મગર, અજગર, બરાબર છે? અલગ અલગ પ્રકારના સાપ હોય છે ને? તો આ બધા પ્રાણીઓ આપણને ક્યાં જોવા મળે છે? પ્રાણી સંગ્રહાલયમાં. ખુલ્લામાં તો જોવા મળતા નથી, તો ક્યાં જોવા મળે છે આપણને? પ્રાણી સંગ્રહાલયમાં. તો આ પ્રાણી સંગ્રહાલયમાં આપણને જુદા જુદા બધા પ્રાણીઓ જોવા મળે છે. આ વાઘ છે, સિંહ છે, હાથી છે, દીપડો, ચિત્તો, રીંછ, આ બધા છે એ બધાની પોતાની આગવી ઓળખ હોય છે. હોય છે ને આગવી ઓળખ, એટલે કે પોતાની ઓળખ કંઈક હોય છે. કેમ આપણી ઓળખ હોય? ધારો કે મારું નામ હેતલ છે, એટલે કે હું હેતલ છું. હું એક શિક્ષિકા છું. હું બાળકોને ભણાવું છું. હું બાળકોને પ્રેમ કરું છું. આ મારી ઓળખ થઈ. એવી જ રીતે સિંહ છે, વાઘ છે, એની પણ ઓળખ હોય ને કાંઈ. અમારે હિન્દીમાં બોલવું હોય, મારી ઓળખ આપવી હોય તો કેવી રીતે આપું? મેં હેતલ હું. मैं एक शिक्षिका हूँ. मैं बच्चों को पढ़ाती हूँ. मैं बच्चों को प्यार करती हूँ. बराबर છે? તો એવી જ રીતે આ મારી ઓળખ થઈ. તો એવી જ રીતે પણ બધા પ્રાણીઓની પણ ઓળખ હોય ને, અલગ અલગ ઓળખ હોય. બધા પ્રાણીની એક સરખી ઓળખ હોય? હું એક શિક્ષિકા છું, બીજા કોઈ શિક્ષિકા હોય તો તેની પણ ઓળખ એવી હોય ના હોય ને? તો એવી જ રીતે બધા પ્રાણીઓની પણ અલગ અલગ ઓળખ હોય છે. તો એ ઓળખ છે, એટલે કે મેં શેર હું, મેં બાઘ હું, મેં હાથી હું, બરાબર? આવી રીતે મેં થી શરૂઆત કરીને હું સુધી આપણે સ્ટોપ કરવાનું છે, બરાબર છે? એટલે આ ઓળખ છે એ ઓળખ જ આપણે આજે અહીંયા ભણવાની છે, બરાબર છે? તો આપણા પાઠનું નામ છે મેં હું, એટલે કે હું છું, બરાબર? એ જ આપણે આ પાઠ ભણવાનું છે. તો આપણા પાઠનું નામ છે મેં હું, બરાબર? આપણા પાઠનું નામ આવું છે. મેં એટલે કે હું, હું એટલે કે છું, એટલે હું છું.
तो આપણે અલગ અલગ પ્રાણીઓની વાતો કરીને તો એવી જ રીતે આપણે અલગ અલગ પ્રાણીઓ વિશે આજે આપણે અહીંયા જાણવાનું છે અને હું તમને એ પ્રાણીઓની માહિતી આપીશ. બરાબર છે? જાણવું છે ને પ્રાણીઓ વિશે? તો સૌથી પહેલા આપણે સિંહ વિશે જાણીશું. જાણવું છે ને સિંહ વિશે? તો ચલો આપણે પહેલા અહીંયા સિંહ વિશે લખીશું. તમારે બધાએ મારી સાથે સાથે તમારી નોટબુકમાં લખવાનું છે. તો સિંહને આપણે કહીએ છીએ શેર, ને સિંહ પણ કહેવાય, શેર પણ કહેવાય અને સિંહ પણ કહેવાય. બરાબર છે? બંને ચાલે. તો આપણે અહીંયા સિંહ પણ લખીશું, સિંહ અને શેર. બરાબર છે? તો હવે આપણે એની ઓળખ લખવાની છે. તો ક્યાંથી શરૂઆત કરશું આપણે? મેં ક્યાંથી શરૂઆત કરી હતી મારી ઓળખની? એવી જ રીતે આપણે સિંહની ઓળખ કરવાની છે. તો મેં, સિંહ, હું. સિંહ પોતાની ઓળખ આપે છે એવી રીતે. તો સિંહ શું કહે છે? મેં, સિંહ, હું. બરાબર છે? પછી लोग मुझे जंगल का राजा कहते हैं. सिंह શું કહે છે? लोग मुझे जंगल का राजा कहते हैं. लोग मुझे जंगल का राजा कहते हैं. बराबर છે? સિંહ શું કહે છે? मैं सिंह हूं. लोग मुझे जंगल का राजा कहते हैं. પછી શું કહે છે? मुझे देखकर सब डरते हैं. मुझे देखकर सब डरते हैं. मुझे देखकर सब डरते हैं. बराबर છે? સિંહ શું કહે છે? मैं सिंह हूं. लोग मुझे जंगल का राजा कहते हैं. मुझे देखकर सब डरते हैं. बराबर? હું સિંહ છું. લોકો મને જંગલનો રાજા કહે છે અને મને જોઈને બધા ડરે છે. સિંહને જોઈને ડરે ને બધા, કે ઊભા રહી જાય સિંહ સામે? ડરે જ ને. ડરીને બધા ભાગી જાય. કોઈને સામે ઊભા રહેવાની હિંમત છે સિંહ સામે? નથી ને. તો આખા જંગલનો રાજા કોણ? સિંહ છે, કે એને આપણે વનરાજ કહીએ છીએ. બરાબર છે? કારણ કે આખા વનનો રાજા એટલે શું કહેવાય? એને વનરાજ. એટલે આખા જંગલનો રાજા છે. એને જોઈને બધા જ ભાગી જાય છે. તો હવે આનું આપણે ગુજરાતી કરીશું. બરાબર છે? ગુજરાતી કરવું છે ને? તો મેં સિંહ હું. મેં એટલે શું થાય? હું. સિંહ એટલે સિંહ અને હું એટલે છું. તો હું સિંહ છું. તેની સામે આપણે લખીશું ગુજરાતી. હું સિંહ છું. પછી છે लोग मुझे जंगल का राजा कहते हैं. એટલે કે લોગ એટલે લોકો, મુજે એટલે મને, જંગલ કા રાજા એટલે જંગલનો રાજા, કહતે હે એટલે કહે છે. લોકો મને જંગલનો રાજા કહે છે. તો અહીંયા લખીશું આપણે લોકો મને જંગલનો રાજા કહે છે. પછી છે
मुझे देखकर सब डरते हैं। मुझे एटले मने, देखकर एटले जोईने, सब एटले बधा, डरते हैं एटले डरे छे। मने जोईने बधा डरे छे। मने जोईने बधा डरे छे। जो आ आपणे सिंह विશે लख्યું, सिंह विશે लख्યું छे ने, आ सिंहनी ओळख थई। मैं सिंह हूं, लोग मुझे जंगल का राजा कहते हैं। मुझे देखकर सब डरते हैं, लेकिन हूँ सिंह छू। लोको मने जंगलनो राजा कहे छे। मने जोईने बधा डरे छे। बराबर छे? मने जोईने बधा डरे छे। बधाए पोतानी नोटमां लख्युं आ? सरस। चलो हवे आपणे लखीशुं वाघ विશે। लखવું છે ને વાઘ વિશે? तो चलो हवे आपणे लखीशुं वाघ। तो वाघने हिंदीमां शुं कहेवाय? बाघ कहेवाय। एने शुं कहेवाय? बाघ। हवे आपणे बाघनी ओळख लखवानी छे। तो पहेला शुं लखीशुं आपणे? मैं बाघ हूं। पहेला आपणे लखीशुं मैं बाघ हूं। पछी बीजू वाक्य, मेरे शरीर पर पट्टे हैं। वाघ केवो होय? शरीर पर पट्टा होय ने एना, तो मेरे शरीर पर पट्टे हैं। मैं बाघ हूं, मेरे शरीर पर पट्टे हैं। मैं जंगल में रहता हूं। वाघ क्यां रे? आपड़ा घर में? तो बजार में? तो क्यां रे? जंगल में। तो शुं आवशे? मैं जंगल में रहता हूं। मैं जंगल में रहता हूं। मैं बाघ हूं, मेरे शरीर पर पट्टे हैं। मैं जंगल में रहता हूं और मैं भारत का राष्ट्रीय पशु हूं। मैं भारत का राष्ट्रीय पशु हूं। આપણું રાષ્ટ્રીય પ્રાણી કોણ છે? રાષ્ટ્રીય પ્રાણી છે આપણું વાઘ। શું છે? વાઘ છે ને રાષ્ટ્રીય प्राणी। तो आवे ने कि मैं भारत का राष्ट्रीय पशु। पशु एटले प्राणी, पशु ने प्राणी बे एक ज थाय। मैं बाघ हूं, मेरे शरीर पर पट्टे हैं। मैं जंगल में रहता हूं। मैं भारत का राष्ट्रीय पशु हूं। बराबर? वाघ छे ए आपणुं राष्ट्रीय प्राणी छे अने सिंह एक सिंह आपणुं शुं छे? राज्य प्राणी। बराबर छे? तो एवी ज रीते आपणे हवे आनुं गुजराती कर्युं, एवी ज रीते आपणे आनुं गुजराती करवानुं छे। मैं बाघ हूं एटले हूँ बाघ छूं। हूँ बाघ छूं। पछी मेरे शरीर पर पट्टे हैं एटले मारा, मेरे एटले मारा, शरीर पर एटले शरीर ऊपर, पट्टे है एटले पट्टा छे। एना शरीर पर पट्टा होय ने, पीड़ा कलरना पट्टा होय छे ने, एटले मारा शरीर पर पट्टा छे।
मारा शरीर पर पट्टा छे। पछी छे मैं जंगल में रहता हूँ। वाघ क्या रहे? जंगल में। तो मैं एटले हूँ, जंगल में एटले जंगल में, रहता हूँ एटले रहूं छू। हूँ जंगल में रहूं छू। एनु गुजराती थाय हूँ जंगल में रहूं छू। पछी मैं भारत का राष्ट्रीय पशु हूँ। मैं एटले हूँ, भारत का एटले भारत नु, राष्ट्रीय एटले राष्ट्रीय, पशु एटले पशु अथवा प्राणी, हूँ एटले छू। हूँ भारतनु राष्ट्रीय प्राणी छू। वाघ शू के छे? हूँ भारतनु राष्ट्रीय प्राणी छू। जो मैं बाघ हूँ, मेरे शरीर पर पट्टे हैं। मैं जंगल में रहता हूँ। मैं भारत का राष्ट्रीय पशु हूँ। एटले के हूँ वाघ छू, मारा शरीर पर पट्टा छे, हूँ जंगल में रहूं छू अने हूँ भारतनु राष्ट्रीय पशु छू। बराबर छे? बधाए नोटबुक में लख्यु? बधाए ज नोटबुक में लखवानुं छे। सिंह अने वाघ बंने विषे बधाए पोतपोतानी नोटबुक में लखवानुं छे। हवे आपणे आगळ हाथी विषे जोईशुं। आ याद राखवानुं छे, शेर अने बाघ। हवे आपणे हाथी विषे जोईशुं। तो चलो आपणे जोईए हवे हाथी विषे। हाथी जोयो छे ने बधाए? केवड़ो होय? आवड़ो। आवड़ो होय ने हाथी? तो केवड़ो होय? मोटो होय हाथी। होय ने? तेना पर बेसवानी केवी मजा आवे? बहु ज मजा आवे ने एना पर बेसवानी। कोई दिवस सवारी करी छे हाथीनी? तो सवारी करजो। क्यारेक क्यांक फरवा जाओ तो हाथी पर बेसीने एनी सवारी करजो, मजा आवशे। हाँ, तो चलो आपणे हवे हाथी विषे जोईए। तो शुरुआत क्यांथी करशुं आपणे? मैं हाथी हूँ। मैं हाथी हूँ। पछी लोग मुझे गज भी कहते हैं। लोग मुझे गज भी कहते हैं। मैं हाथी हूँ। लोग मुझे गज भी कहते हैं। मैं जंगल में रहता हूँ। मैं जंगल में रहता हूँ। एना पछीनुं वाक्य छे, मेरी सूंड लंबी है। मेरी सूंड लंबी है और मेरी पूंछ छोटी है।
मैं हाथी हूँ, लोग मुझे गज भी कहते हैं। मैं जंगल में रहता हूँ, मेरी सूंड लंबी है, मेरी पूंछ छोटी है। बराबर छे। तो मैं हाथी हूँ, हूँ हाथी छू। एनु गुजराती शुं थाय? हूँ हाथी छू, लोग मुझे गज भी कहते हैं। लोको मुझे एटले मने गज। हाथी ने आपणे गજરાજ पण कही सकीए। सांभळेलुं छे ने नाम? गજરાજ कहीने आपणे एने बोलावीए छीए, એટલે કે गज पण कहे छे। लोको मने गज पण कहे छे। पछी छे मैं जंगल में रहता हूँ, हूँ जंगल में रहूं छू। हूँ जंगल में रहूं छू। पछी मेरी सूंड लंबी है। सूंड एटले सूंड, हाथीनी सूंड होय ने लांबी, ए मारी सूंड लांबी छे। मारी सूंड लांबी छे। मेरी पूंछ छोटी है, એટલે મારી પૂંછ નાની છે એટલે ટૂંકી છે। મારી પૂંछ अथवा पूंछड़ी, मारी पूंछड़ी अथवा पूंछज टूंकी छे। चलो, हाथी मोटो होय ने तो एने आपणे गજરાજ पण कहीए छीए, એટલે गज पण एने आपणे कहीए छीए। अने ए जंगलमां रहे छे, क्यारेक क्यारेक आपणा शहेरमां जोवा मळे छे। मेरी सूंड लंबी है। हाथी ने सूंड होय ने ए सूंड में पानी भरी भरीने नहाय छे अने नहावू खूब ज गमे हाथीने। ए पाणी जोवे એટલે गांडो थई जाय हाथी। केम? कारण के पाणी में रमवू खूब ज गमे छे अने पाणी में जाय एटले एवो मस्तीए चढ़ी जाय ने के सूंड में पाणी भरी भरीने फुवारा करे। छोड़े ने पाणी सूंड में भरी भरीने आपणे एवुं लागे फुवारा करतो होय ने एवुं लागे। एटले बधा हाथीओ तमे जोजो क्यारेक पाणी में होय त्यारे एवी मस्ती करता होय ने एकबीजा उपर सूंड में पाणी भरी भरीने एकबीजाने नाखता होय, एकबीजाने नवडावता होय छे। એટલે કે એને सूंड लांबी होय छे अने एनी पूंछड़ी टूंकी होय छे। सूंड लांबी अने पूंछड़ी टूंकी तो पण हाथी केवो सरस लागे छे। देखाय छे ने सरस। हाथी खूब ज सुंदर देखाय छे अने हाथी ए मोटुं कदावर प्राणी कहेवाय। कहेवाय ने हाथी मोटुं कदावर प्राणी कहेवाय। बधाए लखी दीधुं पोतानी नोटमां हाथी विશે। तो हाथीने शुं कहीए छीए आपणे? गज कहीए छीए। गज कहीए छीए ने? सरस। चलो, तो हवे आपणे अहींया રીંછ વિશે જોઈશું। જોવું છે ને રીંછ વિશે? ચલો। चलो, आ રીંછ ક્યાં જોવા મળે છે? આપણને રીંછ ક્યાં જોવા મળે? જંગલમાં જોવા મળે ને, અને પ્રાણી સંગ્રહાલયમાં। તો રીંછને શું કહેવાય હિન્દીમાં? ભાલુ કહેવાય। રીંછને કહેવાય ભાલુ। હવે આપણે એના વિશે લખીશું। તો ક્યાંથી શરૂઆત કરશું આપણે એની? मैं भालू हूँ। मैं भालू हूँ। मैं રીંછ भी कहलाता हूँ। એટલે ભાલુ એટલે રીંછ જ થાય ને, એટલે मैं રીંછ भी कहलाता हूँ।
मैं રીંછ भी कहलाता हूँ એટલે એને રીંછ પણ કહીએ છીએ। પછી जब डमरू बजता है तब मैं नाच दिखाता हूँ। રીંછ શું કહે છે કે जब डमरू बजता है तब मैं नाच दिखाता हूँ। जब डमरू बजता है तब मैं नाच दिखाता हूँ। चलो હવે રીંછ વિશે બરાબર છે। પહેલા આપણે શેના વિશે જોયું હતું? શેર, પછી બાઘ, પછી હાથી અને હવે ભાલુ। તો मैं भालू हूँ એટલે હું રીંછ છું। એનો અર્થ શું થાય? હું રીંછ છું। मैं રીંછ भी कहलाता हूँ એટલે હું રીંછ भी એટલે થાય પણ, कहलाता हूँ એટલે કહેવાઉં છું। હું રીંછ પણ કહેવાઉં છું। પછી છે जब डमरू बजता है तब मैं नाच दिखाता हूँ એટલે જબ એટલે જ્યારે, ડમરું એટલે શિવજીનું ડમરું જોયું છે ને, આમ વગાડવાનું હોય ડમરું, હા એ ડમરું એટલે કે જ્યારે ડમરું બજતા હે એટલે વાગે છે। તબ મેં, તબ એટલે ત્યારે, મેં એટલે હું, નાચ એટલે નાચ, દિખાતા હું એટલે દેખાડું છું, નાચું છું એમ। એટલે જ્યારે ડમરું વાગે છે ત્યારે હું નાચ દેખાડું છું। જ્યારે ડમરું વાગે છે ત્યારે હું નાચ દેખાડું છું એટલે રીંછ જે છે એને ડમરું વાગે ને એટલે નાચે। જોયું છે રીંછને? રીંછને ક્યારે નાચતા તમે નથી જોયું ને? તો ક્યારેક જોઈ લેજો। એ ડમરું કોઈ વગાડતું હોય ને એટલે એ નાચવા માંડે રીંછ। બે જેના પગ જે હોય એમાં બે આગળના બે પગ ઊંચા કરીને એ પોતાનો નાચ દેખાડે એટલે સરસ મજાનો એ નાચ દેખાડતું હોય છે। એટલે આ થઈ ભાલુ એટલે કે રીંછની ઓળખ। સૌથી પહેલા આપણે કોની ઓળખ જોઈતી? સિંહની। તો સિંહની ઓળખ શું હતું? मैं सिंह हूँ, लोग मुझे जंगल का राजा कहते हैं और लोग मुझे देखकर डर जाते हैं કે मुझे देखकर सब डरते हैं। પછી આપણે કોના વિશે જોયું? વાઘ વિશે। तो मैं बाघ हूँ, मेरे शरीर पर पट्टे हैं, मैं जंगल का राजा नहीं हूँ। जंगल का राजा कौन है? जंगल का राजा शेर है। मैं जंगल में रहता हूँ, मैं भारत का राष्ट्रीय पशु हूँ। પછી આપણે હાથી વિશે જોયું। मैं हाथी हूँ, लोग मुझे गज भी कहते हैं, मैं जंगल में रहता हूँ, मेरी सूंड लंबी है और मेरी पूंछ छोटी है। અને છેલ્લે આપણે જોયું ભાલુ વિશે એટલે રીંછ વિશે। એટલે मैं भालू हूँ, मैं રીંછ भी कहलाता हूँ। जब डमरू बजता है तब मैं नाच दिखाता हूँ એટલે કે જ્યારે ડમરું વાગે ત્યારે હું નાચ દેખાડું છું, સરસ મજાનું નાચું છું। તો અહીંયા આપણે સિંહ, વાઘ, હાથી અને
રીસ વિશે આપણે જોયું આ પાઠમાં. અહીંયા આપણે આ અડધો પાઠ આપણો પૂરો કરીએ છીએ અને અડધો ભાગ આપણે આવતા પિરિયડમાં જોઈશું.